નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે કે મહિલાઓના ખાતામાં રૂપિયા 5000 જમા કરવામાં આવશે સરકાર શ્રી દ્વારા। જી હા મિત્રો, દરેક લાભાર્થીના બેંક ખાતામાં નખાશે રૂપિયા 5000ની રાશિ, જે વર્ષમાં 2 વખત નાખવામાં આવશે, એટલે વાર્ષિક રૂપિયા 10000 આપવામાં આવશે। તો મિત્રો, આજના વિડીયોમાં આ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપને જણાવીશું કે આ યોજનાનું નામ શું રહેલું છે, કયા રાજ્યમાં આ યોજના શરૂ છે, તેમજ કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ, કેવી રીતે અરજી કરવાની રહેશે, કઈ કઈ મહિલાઓને આ યોજનાનો લાભ નહીં મળી શકે, તેમજ આ યોજનામાં લાભ લેવા માટે અરજદાર પાસે દસ્તાવેજો શું રજૂ કરવાના રહેશે અને ઓફલાઈન અને ઓનલાઈન અરજી પ્રક્રિયા કઈ પ્રકારની છે, સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું। બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે આ યોજનાનું નામ શું રહેલું છે તેમજ કયા રાજ્યમાં આ યોજના શરૂ છે। તો મિત્રો, હકીકતે ઓડિશા સરકારે રાજ્યની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે। આ યોજનાનો લાભ લેવા માટે ઓડિશાની કોઈ પણ 21 વર્ષથી લઈ અને 60 વર્ષની મહિલા એપ્લાય કરી શકશે। તો મિત્રો, આ યોજના ઓડિશા રાજ્ય સરકારે શરૂ કરવામાં આવેલી છે, જેમનું નામ રહેલું છે સુભદ્રા યોજના, જે મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી છે। તેના દ્વારા મહિલાઓના બેંક એકાઉન્ટમાં 2 હપ્તામાં રૂપિયા 10000ની રાશિ મોકલવામાં આવશે। તેમજ મિત્રો, આ યોજનાને 5 વર્ષ માટે શરૂ કરવામાં આવી છે। તેમના માટે મિત્રો, રાજ્ય સરકારે 55.825 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે। સુભદ્રા યોજના મહિલાઓને વચ્ચે આર્થિક અને સામાજિક સશક્તિકરણ પ્રોત્સાહન આપનાર ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજના છે। તેના દ્વારા મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે। તેમના પછી મિત્રો, વાત કરીએ કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ। તો મિત્રો, ઓડિશાની વતની કોઈ પણ મહિલા આ યોજના માટે અરજી કરી શકશે। તેમજ મહિલાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA અથવા તો રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે SFSSA હેઠળ રેશન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ। તેમજ યોજનાને લાભ મેળવવા માટે મહિલાની કૌટુંબિક વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। અને છેલ્લું મિત્રો, કે યોજના માટે વર્ષ 21 થી લઈ અને 60 વર્ષની મહિલા જ અરજી કરી શકશે। તો મિત્રો, આ એટલી પાત્રતા વાળી મહિલાઓ આ યોજનામાં લાભ મેળવી શકશે। તેમના પછી મિત્રો, વાત કરીએ કે કઈ મહિલાઓને આ યોજનાનો લાભ નહીં મળી શકે। તો મિત્રો, જો તમે ટેક્સ ભરો છો તો તમને આ સ્કીમનો લાભ નહીં મળે। તેમજ જો તમે કોઈ પણ સરકારી યોજના હેઠળ દર મહિને રૂપિયા 1500 અથવા તો વાર્ષિક 18000 રૂપિયાનું વધુ પેન્શન મળે છે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। તેમજ આ સિવાય જો તમે કોઈ પણ શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છો તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। અને જો કોઈ મહિલા ભૂતકાળ અથવા તો વર્તમાન ધારાસભ્ય અથવા તો સાંસદ રહી ચૂકી છે તો તે આ યોજના માટે પાત્ર ગણાશે નહીં। અને આ સિવાય મહિલાના પરિવારમાંથી કોઈ પણ વર્તમાન કે પૂર્વ સાંસદ કે ધારાસભ્ય હોય તો આ યોજના માટે પાત્ર ગણાશે નહીં। અને છેલ્લું મિત્રો, કે આ ઉપરાંત વોર્ડ સભ્ય અથવા તો કાઉન્સિલિંગ સિવાય કોઈ પણ શહેરી સ્થાનિક સંસ્થા અથવા તો પંચાયતી રાજ સંસ્થામાં ચૂંટાયેલ કોઈ પણ જનપ્રતિનિધિ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં। તો મિત્રો, આ એટલી પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે પાત્ર ગણાશે નહીં। તેમના પછી મિત્રો, વાત કરીએ કે સુભદ્રા યોજના 2024-25 માટે અરજદારે જરૂરી દસ્તાવેજો શું રજૂ કરવાના રહેશે। તો મિત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, જન્મનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, સરનામાનો પુરાવો જે ઓડિશા રાજ્યના રહેઠાણની પુષ્ટિ કરવા માટે, તેમજ જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવો જેમાં ઓડિશામાં રહેઠાણની ચકાસણી માટે, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અને સિગ્નેચર એટલે કે સહી, આટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે। તેમના પછી મિત્રો, છેલ્લે વાત કરીએ કે ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિથી આપ અરજી કેવી રીતે કરી શકશો। તો મિત્રો, ઓફલાઈન અરજી કરવા માટે તમે કોઈ પણ આંગણવાડી કેન્દ્ર અથવા તો મોજ સેવા કેન્દ્ર, બ્લોક ઓફિસ, અર્બન લોકલ બોડી ઓફિસ તેમજ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર મુલાકાત લઈ અને મિત્રો ફોર્મ એકત્રિત કરી શકો છો। તેમજ આ પછી ફોર્મમાં તમારી માહિતી ભર્યા પછી તમે બ્લોક ઓફિસ, શહેરી સ્થાનિક સંસ્થા કાર્યાલય તેમજ CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને ફોર્મ સબમિટ કરાવી શકશો। આ રહી ઓફલાઈન પદ્ધતિ। હવે તેમના પછી મિત્રો, વાત કરીએ કે ઓનલાઈન પદ્ધતિ કઈ પ્રકારની છે। તો મિત્રો, આપે આમની ઓફિશિયલી વેબસાઇટ કે જેમનું નામ છે subhadra.odisha.gov.in આમનું પર જઈને મિત્રો આપ અરજી કરી
માગેલા ડોક્યુમેન્ટનું બિડાણ કરી અને ત્યાંથી પણ આ યોજનાનો લાભ મેળવી શકશો। મિત્રો એક આપને ખાસ નોંધ જણાવી દઉં કે મિત્રો આ સુભદ્રા યોજના 2024-25 હાલ ઓડિશામાં આ યોજના ચાલુ છે। તો મિત્રો ઘણા બધા કોમેન્ટ એવી કરતા હોય છે કે ભાઈ આ ગુજરાતમાં ચાલુ છે કે નહીં, તે ખાસ નોંધ લેવી કે મિત્રો આ સુભદ્રા યોજના 2024-25 હાલ ઓડિશા સરકારે શરૂ કરી છે અને ઓડિશામાં શરૂ છે।